એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કરીશું જે 84 વૈષ્ણવોની વાર્તા છે. એમાં વાર્તા 15 કે જે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક એક ક્ષત્રાણી જે મહાવનમાં રહેતા હતા એમની વાર્તા. વાર્તા એક આપણે ભાગ 1 એમનું આપણે જોયું 15મી વાર્તાનો. હવે વાર્તા 2 નો ભાગ બીજો આપણે આ સત્સંગમાં જોઈશું. પછી 2-4 દિવસ પછી શ્રી આચાર્યજી કડામાં પધાર્યા. ત્યારે દેવકપુરે આવીને શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ કૃપા કરી શરણે લો. ત્યારે ગદાધરદાસ શ્રી આચાર્યજીને દેવકપુરના સમાચાર કહ્યા અને આ પ્રકારે એમને વૈષ્ણવ શ્રી ઠાકોરજી દર્શન ને આરતી થઈ. દેવી જીવ છે ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈ દેવકપુરને નામ નિવેદન કરાવ્યું. પછી દેવકપુરે વિનંતી કરી કે મહારાજ હવે મને શી આજ્ઞા છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે પણ અમારી સાથે વ્રજમાં ચાલો, ત્યાં શ્રી ઠાકોરજી તમારા માથે પધરાવી દઈશું, એમની સેવા કરજો. ત્યારે દેવકપુરની સ્ત્રી ઘરે રહીને દેવકપુર સાથે ચાલ્યા. પછી શ્રી આચાર્યજી આગ્રા પધાર્યા. ત્યારે ગજન ધાવણ ક્ષત્રિય હતા. એમના પિતા પાસે દ્રવ્ય ઘણું, 4 બેટા, તેમાં ગજન નાના. એમાં ગજનની માતા હતી ઘરમાં, સ્ત્રી જન્મ બીજું કોઈ નહીં. તે ગજનના પિતાએ નાવ ઉપર. પછી શ્રી આચાર્યજી આગ્રા પધાર્યા. ત્યાં ગજાજન ધાવન ક્ષત્રિય હતા. એમના પિતા પાસે દ્રવ્ય ઘણું અને 4 બેટા હતા. તેમાં ગજાનન નાના હતા અને ઘરમાં ગજનની માતા હતી. સ્ત્રી જન્મ બીજું કોઈ ન હતું. તે ગજાનનના પિતાએ નાવના ઉપર ભવૈયાનો નાચ કરાવ્યો. તેમાં ગજાજન સહિત 4 બેટા અને ગામના મેળાપી સગા સંબંધી મળી 50-60 મનુષ્યો હતા. રાત્રિ અડધી ગઈ એટલામાં નાવ અકસ્માતે ફાટી એટલે બધા ડૂબ્યા. ગજજનના હાથે એક નાવનો ટુકડો પડ્યો. તે ગજજને પકડ્યો. તે લાકડાનો ટુકડો વહીને આગ્રાથી કોસ 4 ઉપર ગયો. પછી સવાર થયો. ત્યારે ગજજન ઘરે આવ્યા. પોતાની માને બધા સમાચાર કહ્યા. જે ભાઈ પિતા બધા ડૂબ્યા. ત્યારે ગજજનની માતા સતી થઈ. ગજજન હવે એકલા રહ્યા. વેપાર કરવો છોડી દીધો. 2-4 ઘડી શ્રી યમુનાજી ઉપર જઈ બેસે, પછી પોતાના ઘરમાં બેસી રહે. બહુ કોઈથી બોલવું નહીં. મનમાં વૈરાગ્ય આવ્યો કે પિતા ભાઈ બધા મર્યા, અમે મરીશું તો શું કરીએ? ભગવાન કૃપા કરે તો સારું. આ પ્રકારે બધાથી ઉદાસ રહ્યા. જીદાસ શુરી ક્ષત્રિય પણ આગ્રામાં રહેતા. તે જીદાસ વર્ષ 60ના થયા ત્યારે તેણે આગ્રામાં કોતવાલી લીધી. આખા આગ્રા ગામનો ન્યાય કરતા. એક દિવસ એક બ્રાહ્મણીનો અને એક શૂદ્રનો ઝઘડો આવ્યો. તે બ્રાહ્મણીની પાસેથી શૂદ્રએ કરજ લીધું. તે દે નહીં ત્યારે બ્રાહ્મણી પુકારે. કોતવાલીમાં ગઈ ત્યારે શૂદ્રએ થોડા રૂપિયા જીદાસને આપ્યા અને કહ્યું, બ્રાહ્મણીને જૂઠી કરજો. જીદાસે બ્રાહ્મણીને લોભના વશે જૂઠી કરી અને બળજબરીથી પારગતી લખાવી. તેથી તે બ્રાહ્મણી કલ્પાંત કરવા લાગી. પછી જીદાસના શરીરમાં કોઢ થયો. હવે જીદાસ દેવી છે. તેથી જ્ઞાન થયું કે મેં બ્રાહ્મણીને લોભના વશે જૂઠી કરી. આ કોતવાલીનું કામ બહુ મોટું છે. એમ સમજી કોતવાલી છોડી. પછી બ્રાહ્મણીને બોલાવીને કહે, માતા, મેં લોભના વશ થઈને આ પ્રકારે જૂઠી કરી છે. તેથી વ્યાજ સહિત રૂપિયા મારી પાસેથી લઈ જાઓ. તમારા અપરાધથી મારી આ ગત થઈ છે. વ્યાજ સહિત એને રૂપિયા આપ્યા અને 10 રૂપિયા બીજા પોતાની તરફથી આપ્યા. ત્યારે તે બહુ આશીર્વાદ દેવા લાગી. જયદાસ પણ વૈરાગ્ય કરી શ્રી યમુનાજીના કિનારે જઈને બેસે. તે 3જા પ્રહરે ઘરે આવી ખાનપાન કરતા. થોડાક દિવસમાં જીદાસની દેહ સારી થઈ. કોઢ બધો જતો રહ્યો.
એક દિવસ ગજજન શ્રી યમુનાજીના તીરે બેઠા, ત્યારે જીદાસ પણ ત્યાં આવી પાસે બેઠા. પરસ્પર વાતો કરી ગજજને પોતાની વાત બધી કહી. પિતા ભાઈ બધા ડૂબી મર્યા, માતા સતી થઈ, ત્યારથી વૈરાગ્ય થયો છે. જીદાસે પોતાની વાત કહી. મેં બ્રાહ્મણીનું દ્રવ્ય અન્યાય કરીને લીધું, તેથી મારો દેહ બગડ્યો, જ્ઞાન થયું. હવે કોઈ પ્રકારથી ભગવાનની પ્રાપ્તિ થાય તો સારું. ગજજને કહ્યું, ચાહના તો મારે છે, પરંતુ કેવી રીતે મળે? ભગવાન તો કોઈ મોટા મહાપુરુષની કૃપા થાય તો મળે. ત્યારે જીદાસે કહ્યું, તે તો સાચું, પરંતુ અમે મહાપાપી, અમને મહાપુરુષ ક્યાં મળે? ભગવાનનો આશ્રય કરી શ્રી યમુનાજીનો આશ્રય કર્યો. બને તે ખરું. એ પ્રકારે બંને જણા નિત્ય મળે અને વાતો કરે. એમ કરતા કડાથી શ્રી આચાર્યજી આગ્રા પધાર્યા. શ્રી યમુનાજીને તીરે સંધ્યા વંદન કરતા હતા. એટલામાં ગજજન અને જીદાસ આવ્યા. તેમણે શ્રી આચાર્યજીના દર્શન થયા. ત્યારે બંનેએ વાતો કરી કહ્યું કે આ મહાપુરુષ કોણ છે? એમની શરણે જઈને ગજજનને કૃષ્ણદાસે મેઘનને પૂછ્યું, આ કોણ? કૃષ્ણદાસ મેઘને કહ્યું, આ શ્રી આચાર્યજી છે. દક્ષિણમાં અને કાશીમાં માયાવાદ ખંડન કરી ભક્તિ માર્ગ સ્ફુટ કર્યો છે. ગજજને અને જીદાસે દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, મને સંસાર સમુદ્રમાં ડૂબીએ છીએ, અમને શરણે લઈ ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજીએ શ્રી યમુનાજીના સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. જીવદાસે કહ્યું, મહારાજ, અમારા ઘરે પધારો. ત્યારે જીવદાસના ઘરે પધારી જીવદાસના બે બેટા હતા, પુરુષોત્તમદાસ અને છબીલદાસ. તેમને નામ નિવેદન કરાવ્યું. પછી ગજજનનું ઘર ખાલી હતું. ત્યાં પધારીને સામગ્રી કરી ભોગ ધરી ભોજન કર્યું. ગજજન અને જીવદાસે વિનંતી કરી, મહારાજ, હવે અમને શું આજ્ઞા છે? આચાર્યજી કહે, અમારી સાથે ગોકુલ ચાલો. બંને જણાને શ્રી ઠાકોરજી પધરાવી દેશું, સેવા કરજો. ત્યારે ગજજન અને જીવદાસ સાથે ચાલ્યા. દેવાકપુર તો કડાથી સંગ આવ્યા જ હતા. નારાયણદાસ બ્રહ્મચારી વહામનમાં રહેતા. એમનો પિતા મથુરામાં જઈ ક્ષત્રિય પાસેથી જીવિકા લાવતો, તેનાથી નિર્વાહ થતો. એક દિવસ નારાયણદાસને સાથે લઈને તે મથુરા આવ્યો. ત્યાં એક ક્ષત્રિયના ઘરે જઈ કંઈ માંગ્યું. ત્યારે ક્ષત્રિયે રીસ કરીને કહ્યું, ધિક્કાર છે બ્રાહ્મણને, નિત્ય સવાર થતા જ તારો નારાયણદાસને ખોટું લાગ્યું. જન્મ માંગતા વીત્યો, પરંતુ ક્યારેય પેટ ન ભરાણું, તને ક્યારેય લાજ પણ ના આવી. એ સાંભળતા જ નારાયણદાસને ખોટું લાગ્યું. તે મહાવન ચાલી આવ્યા. પિતા બીજી જગ્યાએથી માંગીને મહાવન આવ્યા. ત્યારે નારાયણદાસે કહ્યું, હવે મારું મુખ ન જુઓ, હું તારી લાવી ભીખ આદિ કંઈ નહીં ખાઉં. ત્યારે પિતાએ સમજાવ્યા, આપણા બ્રાહ્મણનો એ જ કર્મ છે. માંગવા જઈએ ત્યાં તો અનાદર પણ થાય, અને માંગીએ નહીં તો કામ કેમ ચાલે? નારાયણદાસે કહ્યું, તમારું કરમ માંગવાનું છે તો માંગો, હું તમારે ત્યાં નહીં રહું. એમ કહીને તે તો શ્રી યમુનાજીના તીરે ઘાટે બેઠા અને જે આવે તેમાં નિર્વાહ કરતા. ગાયત્રી જપે, કોઈથી બોલે નહીં. એમ કરતા નારાયણદાસના પિતા માતાનો દેહ છૂટ્યો. ઘરમાં તેમણે દ્રવ્યનો ઉપાય સાધન ઘણા કર્યા, પણ દ્રવ્ય ના મળ્યું. પછી એકાદશ સ્કંધમાં અષ્ટસિદ્ધિનું વર્ણન છે. તેના પણ સાધન ઘણા કર્યા, પરંતુ સાધન કોઈ સિદ્ધ ન થયું. તેથી હાર માની રહ્યા. એમ કરતા 40 વર્ષના થયા. વૈરાગ્ય આવ્યો. જે દ્રવ્યની પાછળ આટલા વૃદ્ધો ખોયા, હવે મથુરા જઈ ભગવાનની માટે તપ કરું. ત્યાં ધ્રુવજીએ તપ કર્યું છે. પછી ત્યાં આવીને આખો દિવસ ગાયત્રી જપે, રાત્રિએ પાશરે દૂધ લે. એ પ્રકારે 6 દિવસ વીત્યા. એટલામાં શ્રી આચાર્યજી આગ્રાથી મથુરા પધાર્યા. ધ્રુવ ઘાટની ઉપર
મધ્યાહની સંધ્યા કરતા હતા ત્યારે આપે નારાયણદાસની તરફ જોયું. નારાયણદાસના મનમાં એ આવ્યું કે એમના સેવક થઈએ તો શ્રી ઠાકોરજી કૃપા કરે. શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ મને કૃપા કરી સેવક કરો ને. આચાર્યજી કહે, તમે બ્રહ્મચારી છો. પેલા તો દ્રવ્યને માટે બહુ ઉપાય કર્યો તો સિદ્ધ ના થયો, તો શ્રી ઠાકોરજીને માટે તપ કરે છે, તો પછી સેવક થવાનું કેમ કહે છે? ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ આપ પૂર્ણ પુરુષોત્તમ છો. મારા જન્મથી સઘળી વાત કહી દીધી. આપને કૃપા વિના શ્રી ઠાકોરજી દુર્લભ છે. હું ભટક્યો છું. આપે મારા ઉપર કૃપા કરી મારું મન સેવક થવાનું થયું. તેવી જ કૃપા હરિને હવે શરણે લો. પછી શ્રી આચાર્યજીએ નારાયણદાસને નામ નિવેદન કરાવ્યો. નારાયણદાસે વિનંતી કરી, મહારાજ હવે અમારું શું કર્તવ્ય? શ્રી આચાર્યજી કહે, અમારી સાથે મહાવન ચાલો. તમારી માથે શ્રી ઠાકોરજી પધરાવી દેશું. તેમની તમે સેવા કરજો. નારાયણદાસ કહે, મારું ઘર મહાવનમાં છે. ત્યાં આપ પધારો અને મારી ભત્રીજી છે તેને સેવક કરો. પછી શ્રી આચાર્યજી સાંજના શ્રી ગોકુલમાં પધાર્યા. રાત્રિએ રહ્યા. પ્રાતઃકાળ શ્રી નારાયણદાસના ઘરે મહાવન પધારીને નારાયણદાસની ભત્રીજીને નામ નિવેદન કરાવ્યું. મહાવનમાં તે ક્ષત્રાણીની 4 સ્વરૂપ હતું. શ્રી આચાર્યજી નારાયણદાસના ઘરે પધાર્યા. ત્યાં અમને લઈ ચાલો. એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુ પૃથ્વી પરિક્રમા કરતા મહાવન પધાર્યા. તે ક્ષત્રાણીને બ્રહ્માંડ ઘાટ ઉપર શ્રી યમુનાજીમાંથી 4 સ્વરૂપો પ્રાપ્ત થયા. તે 4 સ્વરૂપો લાવીને શ્રી આચાર્યજીની પાસે રાખ્યા. શ્રી આચાર્યજીએ 4 સ્વરૂપો 4 વૈષ્ણવોને માથે પધરાવ્યા. શ્રી નવનીત પ્રિયાજી ગજજન ધાવનને માથે પધરાવ્યા. શ્રી ગોકુલચંદ્રમાજી નારાયણદાસના માથે પધરાવ્યા. લાડીલેશજી જીદાસ સુરી ક્ષત્રિના માથે પધરાવ્યા અને શ્રી લલિત ત્રિભંગજી દેવાકપુરને માથે પધરાવ્યા. 4 વૈષ્ણવોને શ્રી આચાર્યજીએ કહ્યું, જે આ સારું સર્વસ્વ છે તે તમારા માથે પધરાવ્યા છે, તો સેવા પ્રીતિથી સુંદર રીતિથી કરજો. જ્યારે તમારી સેવા ન બને ત્યારે અમારા ઘરે પધરાવજો. તે 4ને સેવાની રીતિ આપી બતાવી. દેવાકપુર અને જીવદાસ કહે, તમે ઠાકોરજીને ઘરે પધરાવી લઈ જાઓ. ગજજન પછીથી આવશે. જીવદાસ આગ્રહ પોતાના ઘરે આવ્યા અને સેવા કરવા લાગ્યા. આ બધો પ્રકાર એમની વાર્તામાં આગળ કહીશું. દેવાકપુર કડામાં આવ્યા. તેમની સેવાનો પ્રકાર દેવાકપુરની વાર્તામાં કહીશું. નારાયણદાસને સેવાની રીતિ બતાવી. નારાયણદાસ જે રીતે સેવા કરી તે પ્રકારે નારાયણદાસની વાર્તામાં પહેલા કહી આવ્યા છે. હવે શ્રી આચાર્યજી ગજજનને અને શ્રી નવનીત પ્રિયાજીને સાથે લઈને શ્રી ગોકુલ પધાર્યા. આપની સાથે દામોદરદાસ હરસાણીજી, કૃષ્ણદાસ વગેરે પણ છે. આપે શ્રી ગોકુલ આવ્યા. પ્રાતઃકાલ જન્માષ્ટમી હતી. તેથી શ્રી ગોકુલમાં ઉત્સવ કર્યો. એક દહીડી એટલે કે દહીંનું માટીનું વાસણ મટકું દહીંથી અધિકાદેવ કર્યા. એક ઉપરાણામાં શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા. એક તરફ દામોદરદાસ હરસાની અને એક તરફ કૃષ્ણદાસ મેઘનને પકડ્યા. ગજજને નૃત્ય કર્યું. શ્રી આચાર્યજીએ પાલના ઝુલાવી સાક્ષાત નંદરાય, યશોદાજી, વ્રજ ભક્તો, ગોપ ગોપી બધી નંદાલયની લીલાને પ્રકટ કરી. તેનો અનુભવ સેવકોને કરાવ્યો. ગજજનને શ્રી નવનીત પ્રિયાજી પધરાવી આગ્રા વિદાય આપી. ગજજને આગ્રા આવી જે પ્રકારે સેવા કરી તે પ્રકારે ગજજનની વાર્તામાં ઉપર કહી આવ્યા. શ્રી આચાર્યજીએ પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા. તે ક્ષત્રાણી શ્રી આચાર્યજી એવી કૃપા પાત્ર હતી. શ્રી આચાર્યજીની સેવા ઉપર દ્રઢ ભાવ હતો. 4 સ્વરૂપ પ્રથમ જ પધાર્યા.
પરંતુ શ્રી આચાર્યજીની સેવામાં મમત્વ રાખ્યું. એની વાર્તા ગૂઢ છે, તેનો બહુ પ્રકાશ કર્યો નથી. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ 15મી. આવો જ સત્સંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.